નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના આપનું ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક અભિવાદન કરું છું. સ્ક્રીન પૂરી નથી. આજના લેક્ચરમાં આપણે અસ્થિર વિનિમય દર નીતિ વિશે ચર્ચા કરીશું. મિત્રો, સૌથી પહેલા વિનિમય દર એટલે શું એ આપણે સમજીશું. સ્વયંપ્રભા લેક્ચરના આપ સૌ દર્શક મિત્રોને એ ખાસ જણાવવાનું કે ઇગ્નુ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ઇનિશિયેટિવ, જેમાં જ્ઞાનની ગંગા આપ સુધી પહોંચે અને આપ એનો લાભ મેળવી શકો, એટલા માટે સરકાર તરફથી સ્થાનિક ભાષાઓમાં એક્સપર્ટ દ્વારા આપના આ ટોપિક્સને જસ્ટિફાઈ કરવાનું એક ઇનિશિયેટિવ ઇગ્નુ દ્વારા લેવામાં આવ્યું છે, જેથી કરીને તમામ ઇગ્નુના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓને તેનો સ્થાનિક ભાષામાં પણ લાભ મળે. વિનિમય દર એ અર્થશાસ્ત્રના બહુ જ મહત્વના ટોપિકમાંનો એક છે. વિનિમય દર 3 પ્રકારના હોય: સ્થિર વિનિમય દર, અસ્થિર વિનિમય દર અને આંશિક વિનિમય દર. આ ત્રણેય વિનિમય દરનો અર્થ, તેના ફાયદાઓ અને ગેરફાયદાઓની ચર્ચા આપણે કરવાની છે. ગત લેક્ચરમાં આપણે સ્થિર વિનિમય દરની નીતિ વિશે અભ્યાસ કરેલો. આ વખતે આપણે અસ્થિર વિનિમય દરની નીતિ એટલે શું, તેની વિભાવના, તેની સંકલ્પના સાથે તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ આપણે સમજવાના છે. મિત્રો, તો આપણે શરૂ કરીએ છીએ. સ્થિર વિનિમય દરની નીતિ. અસ્થિર વિનિમય દરની નીતિનો અર્થ, તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ, મીનિંગ, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. આજના જે લેક્ચરનું ફોર્મેટ છે તે છે પ્રસ્તાવના, વિનિમય દર નીતિનો અર્થ, અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ, તેના ફાયદાઓ, તેના ગેરફાયદાઓ અને સમીક્ષા, ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ એક્સચેન્જ રેટ, મીનિંગ ઓફ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ, ઉપરાંત કન્ક્લુઝન. મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજવાનું કે 3 પ્રકારની વિનિમય દરની નીતિ હોય: સ્થિર વિનિમય દરની નીતિ, અસ્થિર વિનિમય દરની નીતિ અને આંશિક વિનિમય દરની નીતિ. સ્થિર વિનિમય દરની નીતિ કોને કહેવાય, તો આ આપણે સમજી લઈએ. સ્થિર વિનિમય દર નીતિ એટલે તમારા દેશની સરકાર અને મધ્યસ્થ બેંક વિશ્વ બેંક અને IMF ને વિશ્વાસમાં લઈને એની તમામ શરતોનું પાલન કરતા એક ચોક્કસ સ્તરે પોતાના ચલણને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચોક્કસ સ્તરે નિશ્ચિત કરી દેવું કે વિશ્વના દેશો અને તેના અર્થતંત્ર અને તેની આર્થિક પ્રવાહોમાં ગમે તે ફેરફાર થાય, પરંતુ ભારત સાથે વેપાર કરવો હોય તો તમારે $1 બરાબર 75 રૂપિયાના હિસાબે વેપાર થશે. પછી એ આયાત હોય, નિકાસ હોય, ભારતની કોઈ પણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ હોય, તમામમાં આ જ દર કન્સિડર કરવામાં આવશે. આવું જ્યારે ડિક્લેર કરવામાં આવે તેને સ્થિર વિનિમય દરની નીતિ કહેવાય. આ સ્થિર વિનિમય દર નીતિ અપનાવતી વખતે વિશ્વ બેંક અને IMF ની શરતોને આધારે ચોક્કસ રકમ એ જમા કરાવવી પડે છે. ને એ ચોક્કસ રકમ જે જમા કરાવવી પડે છે, ત્યારબાદ જ વિશ્વ બેંક તમને આમ કરવાની અનુમતિ આપે છે. એટલે એક ચોક્કસ નાણાકીય ભંડોળ વિશ્વ બેંકમાં જમા કરાવ્યા પછી તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમારા દેશના ચલણનું મૂલ્ય ડોલર સામે એક ચોક્કસ સ્તરે નક્કી કરી દો છો, તેને સ્થિર વિનિમય દર નીતિ કહેવામાં આવે છે. અસ્થિર વિનિમય દરની નીતિનો અર્થ એવો થાય, જેને ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ પણ કહેવાય છે, કે માંગ અને પુરવઠા અને બજારના પરિબળો દ્વારા તેમાં વધઘટ થઈ શકે. અર્થતંત્રમાં આવતા ફેરફારો તેના તમારા ચલણના દર ઉપર અસર પડી શકે. હવે જો તમારો દેશ
આર્થિક વિકાસની દ્રષ્ટિએ સારું કરે, જીડીપી વધે, ખેત ઉત્પાદન વધે, ઔદ્યોગિક ઉત્પાદન વધે, સેવા એટલે સર્વિસ સેક્ટરનું પ્રોડક્શન વધે, જીડીપી વધે, નેશનલ ઇન્કમ વધે, પર કેપિટલ ઇન્કમ વધે, ગોલ્ડની રિઝર્વ વધે અને તમારી પાસે વિદેશી હુંડિયામણનું આઈ મીન ટુ સે ભંડોળ પણ વધે. જો આ બધામાં પોઝિટિવ ફેરફારો થાય તો તમારું ચલણ ડોલરની સામે આપોઆપ મજબૂત થશે. અને જો તમારું ચલણ ડોલરની સામે મજબૂત થશે અને જો તમારા દેશના આર્થિક વિકાસનો દર ઘટે, રાષ્ટ્રીય આવક ઘટે, માથાદીઠ આવક ઘટે અને તમારી પાસે ફોરેન રિઝર્વ અને ગોલ્ડનું ભંડોળ ઘટે તો આપોઆપ તમારા ચલણનું મૂલ્ય ડોલર સામે નબળું પડશે. આનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં આવતા પરિવર્તનો ના આધારે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે નક્કી થાય એ પ્રમાણે અર્થતંત્રમાં તમારા ચલણનું મૂલ્ય પણ નક્કી થાય. એનો અર્થ એ થયો કે જો તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર સારું કરો, તમારી લેણદેણની તુલનામાં પુરાંત આવે, વિદેશી હુંડિયામણનો જથ્થો વધે, સોનાની અનામતો વધે, તમારા દેશનો રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આર્થિક વિકાસ વધે તો તમારા દેશનું ચલણ આપોઆપ ડોલરની સામે મજબૂત થશે, અધરવાઇઝ નબળું પડશે. બહુ સિમ્પલ લોજિક છે. આને ફ્લોટિંગ એક્સચેન્જ રેટ અથવા તો ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ પણ કહેવામાં આવે છે. આ એક્સચેન્જ રેટની એક ખાસિયત એ હોય છે કે આમાં કોઈ પણ પ્રકારનું ભંડોળ તમારે વિશ્વ બેંક પાસે જમા કરાવવું પડતું નથી. હવે તમારું અર્થતંત્ર પ્રોમિસિંગ નેશન હોય, ડેવલપિંગ નેશન હોય, આવનારા સમયમાં તમારા દેશોમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધવાની ભરપૂર સંભાવનાઓ હોય તો તમે આ પ્રકારની વિનિમય દર નીતિ અપનાવો તો અર્થતંત્રમાં તમારા દેશને ઘણો ફાયદો થાય. એટલે કે જો તમારા દેશમાં તમારું દેશ એક ઝડપથી વિકસતું અર્થતંત્ર હોય અને એમાં પોઝિટિવ ફેરફારો આવનારા સમયમાં આવવાના હોય તો તમે ડેફિનેટલી યુ કેન ગો ફોર ઇટ. ભારત અને વિશ્વના મોટાભાગના દેશોએ અસ્થિર વિનિમય દરની નીતિ અપનાવેલી છે. ત્યારબાદ છે આંશિક વિનિમય દરની નીતિ. આંશિક વિનિમય દરની નીતિ એટલે કે થોડુંક સ્થિર, થોડુંક અસ્થિર. જેમ કે $1 બરાબર 75 રૂપિયા છે તો જ્યારે તમારું ચલણ ડોલરની સામે મજબૂત થવા લાગે તો $1 બરાબર 70 રૂપિયાની આસપાસ જાય અને જો તમારું ચલણ ડોલરની સામે નબળું પડવા લાગે તો $1 ની સામે 80 રૂપિયા સુધી જાય. બટ ઇટ શુડ બી બિટવીન 70 to 80, એટલે 70 અને 80 ની વચ્ચે રહે. આનો અર્થ એ થયો કે થોડુંક સ્થિર, થોડુંક અસ્થિર. એને આંશિક વિનિમય દરની નીતિ, પાર્શિયલ એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. તો આ 3 પ્રકારની વિનિમય દરની નીતિ છે મિત્રો. તો આ જે 3 પ્રકારની નીતિ છે એમાં આપણે સ્થિર વિનિમય દરની નીતિનો અર્થ અને તેના ફાયદાઓ ગેરફાયદાઓ ભણી ચૂક્યા છીએ. વિનિમય દરનો અર્થ જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરણ પામે તેને વિનિમય દર કહે છે. જેમ કે $1 બરાબર 75 રૂપિયા, જેનો અર્થ થાય $1 નું મૂલ્ય 75 રૂપિયા અને 75 રૂપિયાનું મૂલ્ય $1 બરાબર થાય. તો વિનિમય દરનો મતલબ એક દેશનું ચલણ જે દરે બીજા દેશના ચલણમાં રૂપાંતરિત પામે. માની લો કે $1 બરાબર 75 રૂપિયા. તો મિત્રો ભારતના 75 રૂપિયા આપો તો અમેરિકાનું $1 મળે અને અમેરિકાનું $1 આપો તો ભારતના 75 રૂપિયા મળે. આ રૂપિયાનો ડોલરમાં અને ડોલરનો રૂપિયામાં શું થયો? આનું રૂપાંતરણ થયું. તો આ જે રૂપાંતરણ છે, એક્સચેન્જ રેટ છે, એ એક્સચેન્જ રેટ એને વિનિમયનો દર કહેવામાં આવે છે. હવે અસ્થિર વિનિમય દરનો નીતિ, જો કે મેં તમને સમજાવી તો દીધું છે પણ એને વ્યાખ્યાંકિત રીતે આ રીતે લખી શકાય.
જ્યારે દેશની સરકાર અને મધ્યસ્થ બેંક દેશના ચલણને બજાર પરિબળો ઉપર તરતો મૂકી દે અને માંગ અને પુરવઠા દ્વારા ચલણનું મૂલ્ય નક્કી થવા દે, તેને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. ઇટ મીન્સ સ્થિર વિનિમય દરની નીતિમાં તમે માંગ અને પુરવઠાના પરિબળોને ધ્યાનમાં રાખ્યા વિના વિશ્વ બેંકને વિશ્વાસમાં લઈને તમારા દેશનું ચલણ ડોલર સામે એક ચોક્કસ દરે નક્કી કરી દો છો, સ્થાપિત કરી દો છો. એને શું કહેવાય છે? સ્થિર વિનિમય દરની નીતિ. પણ તમારા દેશની સરકાર અને મધ્યસ્થ બેંક જો તમારા દેશના ચલણને બજાર પરિબળો પર તરતો મૂકી દે, માંગ અને પુરવઠાના પરિબળો પર જાતે નક્કી થવા દે, એને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. બહુ સિમ્પલ છે. ભારતીય અર્થતંત્ર સારું કરશે તો આપણા ચલણનું મૂલ્ય ડોલર સામે મજબૂત થશે આપણું ચલણ, અને જો સારું નહીં કરે તો આપણા ચલણનું મૂલ્ય ડોલર સામે ઘટશે. આને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ તો એના ફાયદાઓ અને ગેરફાયદાઓની ચર્ચા કરીએ. તો મિત્રો, અસ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ. સૌથી પહેલા, કોઈ પણ વધારાનું ફંડ ભંડોળ જમા કરાવવું પડતું નથી. બહુ જ મહત્વની વાત. કોઈ પણ વધારાનું ફંડ કે ભંડોળ જમા કરાવવું પડતું નથી. મેં તમને કહ્યું તેમ અસ્થિર વિનિમય દર નીતિમાં તમારે કોઈ પણ પ્રકારનું ફંડ કે ભંડોળ જમા કરાવવું પડતું નથી, કારણ કે તમે એક પ્રકારનું રિસ્ક લો છો. તમે તમારા ચલણને તરતો મૂકો છો. જ્યારે સ્થિર એટલે કે ફિક્સ્ડ એક્સચેન્જ રેટમાં તમે એવું વિશ્વ બેંક દ્વારા વિશ્વમાં પ્રસ્થાપિત કરવા માંગો છો કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તેજી હોય, મંદી હોય, કોરોના હોય, યુદ્ધ હોય, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, વ્યાપાર ચક્રના કોઈ પણ પરિવર્તનો હોય, સમગ્ર વિશ્વ જ્યારે મંદીમાં સપડાયેલું હોય તેમ છતાં પણ, અને દુનિયાના દેશોના ચલણના મૂલ્ય સતત ઘટતા જતા હોય તેમ છતાં પણ તમારા ચલણનું મૂલ્ય ડોલરની સામે એનું એ જ સ્થિર રહે, એમાં ફેરફાર ના થાય. કોઈ પણ દેશે ભારત સાથે વેપાર કરવો હોય તો તે જ દરે તે કરી શકે. આ જે બાબત છે, આ જે વાત છે, આ જે નીતિ છે, તેને સ્થિર વિનિમય દર નીતિ કહેવામાં આવે. પણ આના માટે તમારે ખૂબ મોટા પ્રમાણમાં વિશ્વ બેંકે એ રીતે ભંડોળ જમા કરાવવું પડે છે. હવે સમજવાની વાત એ છે કે જે ગરીબ દેશો છે, જે વિકસતા અર્થતંત્ર છે, અથવા જે અલ્પ વિકસિત અર્થતંત્ર છે, તેમની પાસે તો ઓલરેડી પૈસા નથી. હવે આટલી મોટી રકમ તે વિશ્વ બેંકને આપી દે, અરે એના કરતા આટલી મોટી રકમ જો તેઓ આટલી મોટી રકમ પોતાના અર્થતંત્રમાં ખેતી, ઉદ્યોગ, સેવા કે માળખાગત સુવિધાઓમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝમાં નાખે તો દેશનો કેટલો વિકાસ થઈ શકે. હવે વિકસતા દેશો, ગરીબ દેશો પાસે તો આમે રૂપિયા નથી, એમાં પણ તમે એવું કહો છો કે આટલા રૂપિયા તમે તેમાં નાખો અથવા આટલા રૂપિયા તમે વિશ્વ બેંક પાસે જમા કરાવો, તો એટલા રૂપિયા તો એનો અર્થ એ થયો કે તમે એ રૂપિયાનો ઉપયોગ કરી શકવાના નથી. એટલે અસ્થિર વિનિમય દર નીતિમાં સૌથી મોટો ફાયદો એ છે કે સ્થિર વિનિમય દર નીતિની જેમ તમારે લાખો રૂપિયાનું ભંડોળ, કરોડો રૂપિયાનું ભંડોળ તમારે વિશ્વ બેંકને આપવું પડતું નથી. કારણ કે અહીંયા તમે રિસ્ક લો છો. અહીંયા તમે તમારા ચલણને અર્થતંત્રમાં તરતું મૂકો છો. તમે એવું શ્યોર કરો છો કે ભાઈ મારી ઇકોનોમી સ્ટ્રોંગ થશે, મારા દેશની રાષ્ટ્રીય આવક વધશે, અમારું અર્થતંત્ર વિશ્વમાં સારું કરશે, અને એટલા માટે તમે તેના માટે અથાગ પ્રયત્નો કરો છો, આયોજન કરો છો, સાધનોની ફાળવણી કરો છો. તો અહીંયા તમે જ્યારે રિસ્ક લેતા હોય, તમારા અર્થતંત્રને એ જોખમ ઉપર તરતો મૂકતા હોય, તો તમારે કોઈ પણ પ્રકારનું ભંડોળ જમા કરાવવાની જરૂર નથી. એટલે સૌથી પહેલો ફાયદો શું? ફાયદો કે અસ્થિર વિનિમય દર નીતિમાં કોઈ પણ પ્રકારનું ભંડોળ જમા કરાવવું પડતું નથી. ઓકે, બીજો મહત્વનો મુદ્દો છે નાણાકીય અને રાજકોષીય નીતિનું મહત્વ. હવે નાણાકીય અને રાજકોષીય નીતિ પહેલા તો શું છે એ સમજી લઈએ, એનું અસ્થિર વિનિમય દર નીતિમાં મહત્વ કેવી રીતે જળવાય છે એ આપણે સમજી લઈએ. તો યુ નો વોટ કે
સ્થિર વિનિમય દર નીતિમાં જ્યારે ડોલરની સામે તમે તમારા ચલણના મૂલ્યને કોઈ એક દરે સ્થિર કરી દો છો, ત્યારે કોઈ એક દરે તમે સ્થિર કરી દો છો ત્યારે અર્થતંત્રમાં નાણાકીય નીતિ કે રાજકોષીય નીતિના હસ્તક્ષેપની જરૂર પડતી નથી. એટલે રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિનું કોઈ મહત્વ નથી મિત્રો. But when we are talking about the asthir or flexible or floating exchange rate, now what happened? અસ્થિર વિનિમય દર નીતિમાં જ્યારે બહુ મોટા પ્રમાણમાં ચલણનું વેલ્યુએશન અથવા તો ડિવેલ્યુએશન કરવું હોય અથવા થાય તો તમારે રાજકોષીય અને નાણાકીય નીતિના હસ્તક્ષેપની જરૂર પડે. એટલે એનું મહત્વ છે. જો રાજકોષીય અને નાણાકીય નીતિ બંને જો સ્થિર વિનિમય દર નીતિ હોય અને ડોલરની સામે ચલણમાં કોઈ ફેરફાર થતો જ ના હોય તો પછી એમના હસ્તક્ષેપની જરૂર શું છે? હું બહુ સિમ્પલ કહું તો ઇગ્નુમાં આજે ઇકોનોમિક્સનો લેક્ચર છે એટલે હું તમને વ્યાખ્યાન આપી રહ્યો છું. ઇગ્નુ ઇકોનોમિક્સનો લેક્ચર જ કાઢી નાખે, વિષય જ કાઢી નાખે અને એનો કોર્સ જ વિદ્યાર્થીઓને ઓફર ના કરે તો પછી કોઈ મહત્વ રહે જ નહીં ને. તો પછી જરૂર શું છે અમારા એક્સપર્ટ્સની? આનો અર્થ એ થયો કે જો રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રમાં પડેલા ગાબડા અથવા થયેલી ઉથલ પાથલ અથવા તો જે અસ્થિરતા સર્જાઈ છે તેને ફરી સ્થિર કરવાની એક ફ્લેક્સિબિલિટી છે, પ્રોસેસ છે, એક સાધનો છે એના. પણ જ્યારે ડોલરની સામે તમે તમારા ચલણના મૂલ્યને એક ચોક્કસ દરે સ્થિર જ કરી દો છો તો પછી અર્થતંત્રમાં સ્થિર કે અસ્થિર વિનિમય દર નીતિ એટલે સ્થિર વિનિમય દર નીતિમાં નાણાકીય અને રાજકોષીય નીતિનું મહત્વ શું છે? હવે તમે સમજો નાણાકીય નીતિ એટલે શું? નાણાકીય નીતિ એટલે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય. એક વ્યાખ્યા. બીજી વ્યાખ્યા, નાણાંના પુરવઠા અને વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. ત્રીજી વ્યાખ્યા, નાણાકીય નીતિ એક સાધન છે. નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આઈ રિપીટ, નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની સ્થિરતા જાળવવાનો છે. આ ત્રણેય વ્યાખ્યા. નાણાકીય નીતિ એટલે કે નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિ. નાણાકીય નીતિ એટલે વ્યાજ દર અને નાણાંના પુરવઠા પર અંકુશ અને નિયમનની નીતિ. નાણાકીય નીતિ એટલે કે નાણાકીય નીતિ એક સાધન છે જેનો હેતુ દેશમાં આર્થિક વિકાસ કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો અને હુંડિયામણ દરની કે આર્થિક સ્થિરતા જાળવવાનો છે. આ બધી વ્યાખ્યાઓમાં એક બાબત સાબિત થાય છે કે નાણાકીય નીતિ નાણાંના પુરવઠામાં વધઘટ કરવાની નીતિ છે. અને નાણાંના પુરવઠામાં જ્યારે વધારો કરવામાં આવે ત્યારે નાણાંનો પુરવઠો વધે તો આવક વધે, આવક વધતા ખર્ચ વધે, ખર્ચ વધતા માંગ વધે, માંગ વધતા કિંમત વધે, કિંમત વધતા અર્થતંત્રમાં ફુગાવો આવે એટલે કે તેજી આવે. બરાબર. અને મંદી એટલે શું કે નાણાંનો પુરવઠો ઘટી જાય તો લોકોની આવક ઘટી જાય તો ખર્ચ ઘટી જાય તો માંગ ઘટી જાય તો કિંમતો ઘટી જાય તો અર્થતંત્રમાં મંદીનો દોર શરૂ થાય. પ્રશ્ન એ છે કે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિની જરૂરિયાત તો ત્યારે જ પડે જ્યારે ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય અસ્થિર હોય. જો સ્થિર હશે તો એનો કોઈ અર્થ જ નહીં રહે. તો પછી હસ્તક્ષેપ કરવાની જરૂર જ નહીં પડે કે આટલા સમય સુધી ભારતનું ચલણ ડોલરની સામે જો સ્થિર જ રહેવાનું હોય મિત્રો તો પછી જરૂરત શું છે? Then there is no need of the exchange rate or monetary or fiscal policy. There is no need. તમે એ રીતે રાજકોષીય નીતિ સમજો. કેટલો સરસ શબ્દ છે ગુજરાતીમાં, રાજકોષીય નીતિ. રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી અને નીતિ સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. પહેલી વ્યાખ્યા. અહીંયા પણ હું તમને ત્રણ વ્યાખ્યા આપું છું. સરકારની તિજોરી અંગેની નીતિને શું કહેવાય? રાજકોષીય નીતિ. નંબર 2,
સરકાર તિજોરીમાં કાં તો રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે એને આવક કહેવાય, રૂપિયા ઉપાડે એને જાવક કહેવાય. સો કેન આઈ સે ધેટ સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય? સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. યસ ઓર નો? યસ. ઓકે. તો ત્રીજી વ્યાખ્યા. હવે તમે એ વિચારો કે સરકારને કયા કયા માર્ગે આવક થાય, કયા કયા માર્ગે જાવક. તો કરવેરા દ્વારા આવક થઈ, જાહેર દેવા દ્વારા આવક થઈ, ખાત પુરવણી દ્વારા આવક થઈ અને જાહેર ખર્ચ દ્વારા ખર્ચ થઈ. તો હું કહી શકું કે સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ, ખાત પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. The government policy of tax, public debt, deficit finance and public expenditure is called fiscal policy. અને એ ફિસ્કલ પોલિસીનું કેટલું સરસ ગુજરાતી અનુવાદ કરી, રાજકોષીય નીતિ. રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. સરકાર તિજોરીમાં કાં તો રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. રૂપિયા મૂકે તો આવક, ઉપાડે તો જાવક. તો બીજી વ્યાખ્યા, સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. ત્રીજી વ્યાખ્યા, સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખાત પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ. એટલે ખર્ચ તો કયા માર્ગે થાય, આવક તો કયા માર્ગે થાય, એ તમે સમજાવો. બરાબર? તો આ ત્રણ એ સરકારના આવક અને જાવકના સાધનોની માહિતી આપતી રાજકોષીય નીતિની વાત કરી. તો ઇકોનોમીમાં રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, જાહેર દેવામાં વધઘટ કરવું, કરવેરામાં વધઘટ કરવું, ક્યારે નવી ચલણી નોટો છાપવી, ક્યારે નહીં છાપવી, આ તમામ નિર્ણયો દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લેવામાં આવે. ડોલરની સામે આપણા ચલણનું મૂલ્ય જો ઘટે, નબળું પડે, તો આપણે કઈ રીતે તેને ફરી રીસેટલ કરી શકાય, પહેલાના સ્તરે પહોંચાડી શકાય અથવા તેની બહુ નજીક પહોંચાડી શકીએ અને ઇકોનોમીમાં સ્થિરતા જાળવી શકાય, એ સમજીએ અને એ સમજવું જોઈએ, એવા પ્રયત્નો કરવા. તો આ શક્ય છે રાજકોષીય અને નાણાકીય નીતિ દ્વારા. આઈ હોપ તમે ઇન્ડેપ્ટેડ સમજી ગયા હશો. એક દેશના મધ્યસ્થ બેંક દ્વારા અમલમાં મુકાતી નીતિ છે જેને આપણે નાણાકીય નીતિ કહેવામાં આવે છે. એક દેશની સરકાર દ્વારા અને તેના અધિકૃત વ્યક્તિઓ દ્વારા મુકાતી નાણાકીય નીતિ છે, રાજકોષીય નીતિ છે. તો નાણાકીય નીતિ એક મધ્યસ્થ બેંક નીતિ છે, રાજકોષીય નીતિ એ સરકારની નીતિ છે. આ બંને નીતિઓની આર્થિક સ્થિરતા જાળવવામાં મહત્વની ભૂમિકા છે. ફાઇન. તો એ જે મહત્વની ભૂમિકા છે, અસ્થિર વિનિમય દર નીતિ હોય તો તે મહત્વની ભૂમિકા જળવાઈ રહે. અધરવાઇઝ નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિને કોઈ પૂછે નહીં. જેવું પહેલા થયેલું કેન્સના સમયમાં, રાજકોષીય નીતિ તો કાગળ પરની એક કસરત જ હતી. એ સન્નારીને કાગળ પરથી અર્થતંત્રમાં વાસ્તવિક સ્વરૂપમાં લાવવાનું શ્રેય તો કેન્સને જાય છે. અને કેન્સ જે વ્યક્તિ હતો જાણે એવું કહેલું કે ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ ધ ડિફ્લેશન ફ્રોમ યોર ઇકોનોમી ધેન યુ મસ્ટ હેવ ટુ ફોલો ધ ફિસ્કલ પોલિસી રાધર ધેન અ મોનેટરી પોલિસી. અને તેમાં એમણે એક સ્ટેટમેન્ટ કહેલું જે બહુ ફેમસ થયેલું કે સરકાર પાસે કોઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવા જોઈએ અને તે ખાડાને ફરી પુરાવા જોઈએ. આર યુ ગેટ માય પોઈન્ટ? હું શું કહું છું? સરકારે ખાડા ખોદાવા જોઈએ અને તે ખાડાઓને ફરીથી પુરાવા જોઈએ. ઇન શોર્ટ, સરકારે જાહેર ખર્ચ કરવું જોઈએ, એમને એવું કીધું. સરકારના જાહેર ખર્ચથી બે ફાયદાઓ થાય. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ વધે, પ્લસ દેશમાં નાણાંનો પુરવઠો વધશે, કારણ કે સરકારનું ખર્ચ લોકોની આવક વધશે, સરકાર ખર્ચ કરશે, લોકોની આવક વધશે, આવક વધતા માંગ વધશે, માંગ વધતા કિંમત વધશે, કિંમત વધતા અર્થતંત્રમાં તેજી આવશે, મંદી દૂર થશે. તો આપણે ડોલરની સામે પોતાના અર્થતંત્રને સ્ટ્રોંગ કરવા માંગીએ છીએ કે વીક કરવા માંગીએ છીએ, નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ દ્વારા એ શક્ય છે. એટલે અસ્થિર વિનિમય દર નીતિમાં નાણાકીય નીતિનું મહત્વ રહેલું છે. પણ સ્થિર વિનિમય દર, જ્યાં $1 બરાબર આટલા રૂપિયા કન્ફર્મ જ છે,
ત્યાં તમારા ચલણના મૂલ્યમાં એટલે ત્યાં સ્થિર નાણાકીય નીતિ કે અસ્થિર નાણાકીય નીતિ કે રાજકોષીય નીતિનું બહુ જ મહત્વ રહેતું નથી. બરાબર. પછી લેણદેણની તુલનામાં સ્વયં સમતુલા. જો આપણે શું ભણી રહ્યા છીએ તો કે આપણે છે ને અસ્થિર વિનિમય દરની નીતિ ભણી રહ્યા છીએ. લેણદેણની તુલનામાં સ્વયં સંતુલા એનો મતલબ એવો થાય કે અસ્થિર વિનિમય દરની નીતિ જે છે એ નીતિમાં ડોલરની સામે તમારા ચલણમાં આપોઆપ સમતુલા સદાય છે. જે રીતે જેબીસે પોતાનો બજાર નિયમ આપેલો ને કે પુરવઠો સ્વયં તેની માંગ સર્જે છે, સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ. એ જ રીતે અસ્થિર વિનિમય દર નીતિમાં ટૂંકા ગાળા માટે અસ્થિરતા હોઈ શકે પણ લાંબા ગાળા માટે ક્યારેય પણ અર્થતંત્ર અસ્થિર રહેતું નથી. એમાં એ ફેરફારો થતા જ હોય છે અને એના કારણે સ્વયં સમતુલા જળવાતી જ હોય છે. અસ્થિર વિનિમય દર નીતિનો મતલબ હંમેશા અસ્થિર હોય એવું હોતું નથી. ફાઇન. પણ એ ચેન્જ થઈ શકે છે અથવા તો એમાં ચેન્જ કરી શકાય છે. એટલે અસ્થિર વિનિમય દરની નીતિમાં લેણદેણની તુલનામાં જો ખાધ હોય તો ચલણનું મૂલ્ય જો ઘટે, આવું મેં તમને પહેલા પણ સમજાવ્યું. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતના ચલણનું મૂલ્ય ઘટે, જેમ કે આ એક પેન ભારત બનાવે છે વેચે છે અને એની વિશ્વના દેશો પાસે ભારત 75 રૂપિયા લેખે $1 વસૂલ કરે છે કે ભાઈ આ પેન ખરીદવી તો $1 આપવો પડે. હવે જો ભારતનું ચલણ ડોલરની સામે આપોઆપ નબળું પડે કારણ કે આપણે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ અપનાવી છે તો આ પેન આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તી બની જાય. હવે સામેવાળા દેશે ભારતના ચલણનું મૂલ્ય માનો 80 રૂપિયા થઈ ગયું તો હવે એ વ્યક્તિ $1 બરાબર 75 રૂપિયા, તો 75 રૂપિયા આપશે તો $1 મળશે. પણ હવે એને સામેવાળી વ્યક્તિને $1 ના બદલામાં 80 રૂપિયા મળી રહ્યા છે. આ પેનની કિંમત માન લો કે 70 કે 75 રૂપિયા છે તો એની પાસે હજી પણ 5 કે 10 રૂપિયા પર યુનિટ પર એકમ વધે છે. એટલે એને પેન હવે સસ્તી લાગવા લાગી કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતના ચલણનું મૂલ્ય ઘટી ગયું. ચલણનું મૂલ્ય ઘટી જાય એટલે ભારતની નિકાસો સસ્તી થઈ જાય, બીજી બાજુ આયાતો મોંઘી થઈ જાય. એટલે એક્સપોર્ટ એટલે કે નિકાસો સસ્તી થઈ જાય એનો મતલબ સામેવાળા દેશે ભારતના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરમાં ઘટી જાય તો સામેવાળા દેશે ભારતને ઓછી ચૂકવણી કરવી પડે ને, ઓછા ડોલર આપવા પડે ને મિત્રો. યસ ઓર નો? એટલે ભારતની નિકાસો શું થવા લાગે? વધવા લાગે. બીજી બાજુ આપણે બીજા દેશોથી જે વસ્તુ મંગાવતા હતા, હવે આપણા દેશની અંદર ડોલરની સામે આપણા ચલણનું મૂલ્ય ઘટી ગયું છે તો હવે આપણે આયાત થતી વસ્તુઓ પર પહેલા કરતા વધારે નાણાં ચૂકવવા પડે એટલે આપણે વસ્તુ મંગાવીએ જ નહીં. એટલે અર્થતંત્રમાં આવું એક ઓટો એડજસ્ટમેન્ટ ઇકોનોમીમાં થતું હોય છે. બરાબર. એટલે લેણદેણની તુલનામાં સ્વયં સમતુલા સધાય છે. પછી અસ્થિર વિનિમય દરની નીતિ. મેં કહ્યું તેમ અસ્થિર વિનિમય દર નીતિનું નામ જે રીતે છે પણ એ અસ્થિર નથી મિત્રો. અસ્થિર વિનિમય દરની નીતિ એ અસ્થિર નથી. ઘણા બધા દેશો એવા છે જ્યાં અસ્થિર વિનિમય દર નીતિ અપનાવવા છતાં પણ વર્ષો સુધી એ લોકોનું ચલણ ડોલરની સામે સ્થિર જ રહ્યું છે. there is no change. એવા યુરોપના કેટલાય દેશો છે જે લોકો છેલ્લા 5-7 વર્ષથી એની એ જ પોઝિશન ઉપર સ્ટક છે. ઇવન ધો એ લોકોની પોપ્યુલેશનમાં પણ કાં તો વધારો છે કાં તો ઘટાડો થઈ રહ્યો છે, સ્થિર છે અથવા ઘટાડો થઈ રહ્યો. આનો અર્થ એ થયો કે અસ્થિર વિનિમય દર નીતિ જેવું માનવામાં આવે છે કે આ અસ્થિર છે એવું અસ્થિર નથી. અને ત્રીજું છે ઓકે અસ્થિર વિનિમય દર નીતિ
મોટાભાગના દેશોમાં અસ્થિર વિનિમય દર નીતિ અપનાવવા છતાં પણ તે દેશમાં સ્થિર વિનિમય દરની નીતિ જ કામ કરે છે. મુક્ત અને મહત્તમ વેપાર. મુક્ત અને મહત્તમ વેપાર કેમ થાય? તો મુક્ત અને મહત્તમ વેપાર એટલા માટે થાય, પહેલા તો મુક્ત સમજો. કોઈ પણ દેશમાં તમે વસ્તુઓની વેચાણ કરી શકો કોઈ પણ પ્રકારના રોકટોક અને વિશેષ અવરોધ વિના. જેવો વ્યવહાર તમે તમારા દેશ પતંજલિ માટે કરો છો તેવો જ વ્યવહાર તમે લોરિયલ અને ગાર્નિયર માટે કરો. તમે જો બાટા માટે કરો છો એડિડાસ અને રિબોક કે નાઇકી માટે કરો. તો આ શું થયું? સ્થિર. એટલે આ જે વાત છે એમાં અસ્થિર વિનિમય દરની નીતિનો શું મહત્વનો રોલ હોય? તો અસ્થિર વિનિમય દર નીતિનો મહત્વનો રોલ એ હોય મિત્રો કે મુક્ત અને મહત્તમ વેપારનો અર્થ એવો થાય કે સ્થિર વિનિમય દર નીતિમાં તમે આનાથી વધારે નહીં જઈ શકો. તમે મને એક ચોક્કસ રકમ આપી છે ડિક્લેરેશન કરતી વખતે અને મેં કરી દીધી છે, બટ ધ થિંગ ઇઝ કે તમે વેપારની અંદર સ્થિર વિનિમય દર નીતિ હોય તો હું શું કહું છું ધ્યાનથી સાંભળો. સ્થિર વિનિમય ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય સ્થિર ત્યારે જ રહેશે જ્યારે તમે આનાથી વધારે વેપાર નહીં કરો, આટલી 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 ટર્મ્સ કન્ડિશનનું પાલન કરશો. આનો અર્થ એ થયો કે કંપનીમાં અને દેશની ઇન્ડસ્ટ્રીમાં પોટેન્શિયલ હોય કે તેઓ આગળ પણ પોતાનું પ્રોડક્શન વધારી શકે, પણ તેઓ વધારી શકતા નથી. આવી ટર્મ્સ કન્ડિશન હોય છે. ખાડા કાપી લેવામાં આવે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે અસ્થિર વિનિમય દર નીતિમાં એવી કોઈ મર્યાદા હોતી નથી. સ્થિર વિનિમય દર નીતિમાં વર્લ્ડ બેંક કે IMF એવું કહે છે કે આનાથી વધારે જો તમારો ટર્નઓવર ગયો તો પછી તમને તકલીફ પડશે, એટલે તમે એનાથી વધારે વેપાર કરી શકતા નથી. એક ફિક્સ લિમિટ છે. પણ અસ્થિર વિનિમય દર નીતિમાં આવા કોઈ પણ પ્રકારના હર્ડલ્સ નથી. તમારી અંદર તાકાત હોય એટલું વેપાર કરો, તમારી અંદર તાકાત હોય એટલું દોડો. એટલે અસ્થિર વિનિમય દરની નીતિ જે છે એ મુક્ત અને મહત્તમ વેપારની વાત કરે છે. હવે મિત્રો એટલે કે કોઈ ભંડોળ જમા કરાવવું પડતું નથી, ઉપરાંત તમારી ઉપર કોઈ એવી લિમિટ હોતી નથી. તમે ઈચ્છો ત્યારે પોતાના વેપારને એટલા દેશોમાં ફેલાવી શકો છો અને મહત્તમ પોતાનું વેચાણ કરીને તેમાં નફો આંતરરાષ્ટ્રીય સ્તર પર કમાઈ શકો છો. મારો પ્રશ્ન શું છે? સ્થિર વિનિમય દરની નીતિમાં વિશ્વ બેંક એવું કહી દે કે ભાઈ જો તમારે તમારા ચલણનું મૂલ્ય ડોલર સામે સ્થિર રાખવું હોય તો તમારું ટર્નઓવર આનાથી વધારે ના થવું જોઈએ, એવું કીધું. આનો અર્થ એ થયો કે તેમણે આનાથી વધારે ઉત્પાદન ના થવું જોઈએ અને પહેલી પ્રાયોરિટી આપણા દેશમાં વેચવાની હોય. પ્રશ્ન એ છે કે કોઈકની અંદર પોટેન્શિયલ બિયોન્ડ ધી ટેરેટરી જવાની શક્યતા હોય, પણ જો તમે સ્થિર વિનિમય દરની નીતિ અપનાવી હોય તો તમે એનાથી વધારે અમુક ચોક્કસ ઉત્પાદન કરી શકો નહીં, સિવાય કે તમારી પાસે ભલે ને મેન પાવર હોય, મશીન પાવર હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના પૈસા હોય, આખી મેનેજમેન્ટની ટીમ હોય. બટ ઇફ ધ ગવર્મેન્ટ ડિનાય ધેન યુ કેનોટ ડુ ધીસ. આનો અર્થ એવો થયો મિત્રો કે સ્થિર વિનિમય દર નીતિમાં તમને વેપાર કરવાના મોકળા રસ્તાઓ મળતા નથી. અસ્થિર વિનિમય દર નીતિમાં તમારે ગમે ત્યાં ગમે તે જગ્યાએ જવું હોય, વાંચવું હોય, તમને એના મોકળા રસ્તા મળે છે. તો મુક્ત અને મહત્તમ વેપાર નીતિ શક્ય બને છે. બરાબર? તો એ
વિશ્વ બેંકના IMFના મહત્વના પ્રોટોકોલમાંનો એક છે. તો મહત્તમ મુક્ત અને મહત્તમ વેપાર થાય, મુક્ત પણ થાય અને મહત્તમ પણ થાય. આનો અર્થ એ થયો કે વિશ્વના તમામ દેશોમાં તમે તમારી ચીજ વસ્તુઓની નિકાસ કરી શકો, તમારે બીજા ઉપર આધાર રાખવાની જરૂરિયાત નથી. બરાબર. પછી અન્ય પદ્ધતિઓ કરતા શ્રેષ્ઠ છે, ચડિયાતી છે. દુનિયામાં સૌથી પહેલા ગોલ્ડ સ્ટેન્ડર્ડ બાર્ટર સિસ્ટમ ગોલ્ડ સ્ટેન્ડર્ડ થી પછી કમ્પ્યુટર આવ્યા અને હવે વિશ્વના બધા જ દેશો પાસે સેલ ફોન પણ આવ્યા. વાત એ છે કે સમયમાં ઘણું પરિવર્તન થયું. સફળમાં ઘણું પરિવર્તન થવા છતાં પણ વિકસતા અન્ય પદ્ધતિઓ કરતા શ્રેષ્ઠ એનો અર્થ એવો થાય કે જે અસ્થિર વિનિમય દર નીતિ છે એ સ્થિર અને આંશિક વિનિમય દર નીતિ કરતા સારી છે. આનો પુરાવો એનાથી મળી જશે કે વિશ્વના દરેક ખૂણાઓમાં ચાલતી અર્થવ્યવસ્થા અલગ અલગ હોય છે. જેમ કે યુરોપ અને અમેરિકાના દેશો એ મૂડીવાદમાં માને છે, જે રશિયા, ચીન અને બીજા એના સહિયારા દેશો એ સામ્યવાદમાં માને છે. અમુક લોકો કેપિટલિઝમમાં માને છે. આપણે કેપિટલિઝમની વાત કરવાની. તો મિત્રો, અન્ય પદ્ધતિઓ કરતા સ્થિર વિનિમય દરની નીતિમાં ભંડોળ જમા કરાવવું પડે છે, ચેન્જીસ થાય છે, ખબર પડતી નથી. અસ્થિર વિનિમય દર નીતિમાં પ્રોપર એનું એલોકેશન થાય છે. બરાબર. એટલે મહત્તમ વેપાર શક્ય બને છે, કારણ કે તમે તમારી બાઉન્ડ્રી અને ટેરિટરીના બિયોન્ડ જઈને, તેના પરે જઈને વિશ્વના તમામ દેશોમાં પોતાના આઉટલેટ્સ ખોલીને, ઉત્પાદન વધારીને, ઓનલાઈન વેપાર કરીને, હવે તો ડિજિટલ એરાનો જમાનો છે, તમે તમારું વેચાણ કરી શકો છો. પણ અસ્થિર વિનિમય દર નીતિ, સ્થિર વિનિમય દર નીતિમાં અમુક ટકાની ચોક્કસ ભરપાઈ થઈ ગયા પછી જ એમને આ કરવાનું છૂટ મળશે, ત્યાં સુધી નહીં. એટલે સ્થિર વિનિમય દર નીતિ અને અસ્થિર વિનિમય દર નીતિ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. ફાઇન. ઓકે મિત્રો. અને છેલ્લું છે, વિકસતા દેશો માટે ઉપયોગી નથી. એટલે વિકસતા દેશો, મેં કહ્યું તેમ, મોટા ભાગના લોકો ગામડે વસતા હોય, અને ગામડે વસતા હોય એટલે એ લોકો પાસે લેન્ડની તુલના ના હોય. ગામડે વસતા હોય એટલે સમસ્યા સૌથી પહેલી કઈ આવે? તો કે સર, સૌથી પહેલી સમસ્યા એ આવે કે અર્થતંત્રની અંદર જો સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય વેપારની અસ્થિરતા, આ સૌથી મહત્વનો મુદ્દો છે. કેમ આંતરરાષ્ટ્રીય વેપારની અસ્થિરતા થાય મિત્રો? તો આંતરરાષ્ટ્રીય વેપારની અસ્થિરતા એટલા માટે થાય મિત્રો કે ડોલરની સામે તમારો રૂપિયો વારે ઘડી અપડાઉન થતો હોય તો કોઈ બી મલ્ટીનેશનલ કંપની જલ્દીથી તમારા દેશની અંદર રૂપિયા નહીં રોકે, આવું રિસ્ક નહીં ઉઠાવે. આપણે શાકભાજી ખરીદવા જઈએ છીએ ને, તો શાકભાજી વાળો આપણને જે શાકભાજી આપી દે છે આપણે નથી લેતા, આપણે છાંટીને લઈએ છીએ, મેક ઇટ શ્યોર કે આપણું શાકભાજી સારું હોય. તો યાર, કોઈ કંપની તમારા દેશની અંદર લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરશે તો સમજ્યા વિચાર્યા વગર કરી દેશે. ઇન્ડિયન કરન્સી ડોલરની સામે 2011માં કેટલી હતી, 14માં કેટલી થઈ, 15માં કેટલી થઈ, તો આ ગણતરી કરવી પડે. તો મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતાનો અર્થ એવો થયો આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા, કારણ કે તમે અસ્થિર વિનિમય દર નીતિ અપનાવો છો એટલે તમે બહુ જ મોટા પ્રમાણમાં વિદેશી વસ્તુઓ, મલ્ટીનેશનલ કંપનીઓ અને તેના પ્રતિનિધિઓ સાથે સંકળાયેલા હોય, એટલે એ દેશની અર્થતંત્રમાં આવતી કોઈ પણ પ્રકારની ફેરફાર તમારા અર્થતંત્રને પણ અસર કરશે જ.
એટલે આનાથી ઇકોનોમિક ડિફ્લેશન થાય, આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા ઊભી થાય. હવે આપણા પાસે એવો બેકઅપ પ્લાન હોય કે આપણે અહીંયાથી છોડીને જઈ શકીએ, પણ આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતાનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ પણ મલ્ટીનેશનલ કંપની તમારા દેશની અંદર રોકાણ કરે છે મિત્રો, તો એ સામે વળતરની ગણતરી પણ કરે છે. જ્યારે તમે 20 રૂપિયાના ટામેટા પણ જોઈને છાંટીને લો છો, તો યાર કોઈ વ્યક્તિ AK-47 એટલે કે એ કોઈ વ્યક્તિ તમારા દેશની અંદર મૂડીરોકાણ કરશે. હવે AK-47 ના ભયના ઓથાર તળે તમારી અર્થનીતિ હોય ને એમાં ચલણની સામે અપડાઉન થતું હોય, તો તમારે આ વિનિમય દર નીતિમાં આટલા રૂપિયા બગાડીને આવવા જરૂરી નથી. મૂડીરોકાણ ઉપર અસર. હવે આ બંને મુદ્દાઓ પહેલો ને બીજો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. મને બતાવો કઈ રીતે. જે વેપારની અનિશ્ચિતતા છે. અનિશ્ચિતતા કેમ છે? કારણ કે મૂડીરોકાણનું કોઈ ઠેકાણું નથી. કારણ કે આજ મલ્ટીનેશનલ કંપની આપણા દેશમાં મૂડીરોકાણ કરશે, અને એ મૂડીરોકાણ કરશે એટલે ઉત્પાદન, રોજગારી અને બધું વધશે. પણ હુ શેકલ ધી ગ્લાસ ઓર આઈસ? બરાબર. તો મૂડીરોકાણ પર પણ વિપરીત અસરો થાય. કોઈ પણ મલ્ટીનેશનલ કંપની જ્યારે ભારતની મુલાકાતે આવે ત્યારે છેલ્લા 10 વર્ષના પ્રવાહો જોવે અને એ એવું કરે કે સટ્ટાકીય અને ઉત્પાદકીય પ્રવૃત્તિઓ, તો એવું કરે કે જો આંતરરાષ્ટ્રીય વેપાર અનિશ્ચિત હોય તો રોકાણ અનિશ્ચિત થાય, રોકાણ અનિશ્ચિત થાય તો ઉત્પાદન અનિશ્ચિત થાય, ઉત્પાદન અનિશ્ચિત થાય. બરાબર. તો સાધનોની અયોગ્ય વહેંચણી થાય. ફાઈન. તો આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર મૂડીરોકાણ પર પ્રશ્ન હોવા છતાં પણ ઉત્પાદન અને રોજગારી પર અસરોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ઉત્પાદન અને રોજગારી પરની અસરો. જો તમારા દેશમાં મલ્ટીનેશનલ કંપનીઓ નહીં આવે તો આપોઆપ તમારા દેશમાં મૂડીરોકાણ ઘટશે, મૂડીરોકાણ ઘટશે તો ઉત્પાદન ઘટશે, ઉત્પાદન ઘટશે તો વેપાર ઘટશે, અર્થતંત્રમાં માંગ ઘટશે, કિંમત ઘટશે, ફુગાવો અંકુશમાં આવશે. પણ વાત એ છે કે ઉત્પાદન અને રોજગારી પરની અસરો, તો ઉત્પાદન અને રોજગારી પરની અસરોમાં જો તમારા દેશમાં આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ જ નહીં આવે, નવા ઉદ્યોગો જ નહીં ખીલે, તો રોજગારી કેવી રીતે વધશે? આ એક વાત. ચોથું છે સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ. હવે સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ એટલે શું? તો મિત્રો, સટ્ટો તો ત્યાં જ રમાય ને જ્યાં સંભાવના રહેલી છે. એટલે જ્યાં લોન ટેનિસમાં સટ્ટો કેમ નથી રમાતો? તો કોઈક વ્યક્તિએ સર્વિસ કરી તો બે જ ઓપ્શન છે, કાં તો સર્વિસ જશે કાં તો નહીં જાય. કાં તો સર્વિસ નેટ થશે, કાં તો સર્વિસ થશે, કાં તો રોંગ સર્વિસ થશે. પણ મિત્રો, યુ નો વોટ, કે અર્થતંત્રની અંદર અર્થતંત્રની અંદર ઘણા બધા દેશો જલ્દી આગળ નહીં આવે, કારણ કે એ લોકોને એવું લાગે છે કે ભાઈ અસ્થિર વિનિમય દર નીતિમાં ચલણનું મૂલ્ય અપડાઉન થાય તો અમારું કરોડો રૂપિયા, મિલિયન ટ્રિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ જોખમાય. આની ઉત્પાદન અને રોજગારી પર અસર પડે. હું ઘણી વખત કોઈ છોકરાને પૂછું શું કરે છે, તો એવું કહે છે ઘણી વખત કે મારા ફાધર MNC-માં છે, મલ્ટીનેશનલ કંપનીમાં છે, બહુરાષ્ટ્રીય. એનો મતલબ એ થયો કે આંતરરાષ્ટ્રીય સ્તર પર મુક્ત અને મહત્તમ વેપાર અન્ય પદ્ધતિઓ કરતા વિકસતા દેશો માટે ઉપયોગી છે. હવે આ ના સમજ્યા હોય તો આ સમજીએ આપણે. માનો કે કોઈ એક ગામમાં જો વિકસતા દેશો માટે અસ્થિર વિનિમય દર નીતિ અગત્યની એટલા માટે છે કારણ કે વિકસતા દેશો એક પ્રોમિસિંગ નેશન છે, અને જે પ્રોમિસિંગ નેશન હોય ને મિત્રો,
એમાં શું થતું હોય કે પ્રોમિસિંગ નેશનમાં આવનારા સમયમાં બહુ ઉજળી તકો રહેલી હોય, તો તમારું અર્થતંત્ર સારું કરવાનું છે, તો પછી તમારું ચલણ ડોલરની સામે મજબૂત થવાનું છે. એ દેશો માટે મહત્વનું છે. હવે આના ગેરફાયદા કયા? તો કે આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા છે, મૂડીરોકાણની અનિશ્ચિતતા છે, ઉત્પાદન અને રોજગારી પર વિપરીત અસર પડે છે. આપણે આટલું ભણી ચૂક્યા છીએ. સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ, મેં કહ્યું તેમ લોન ટેનિસમાં એક જ શક્યતા છે કે બોલ સર્વિસ થશે તો બોલ એ સાઈડ જશે અથવા તો નહીં જાય. એટલે અહીંયા સંભાવનાઓ નથી. પણ જ્યારે ક્રિકેટ રમાય છે ત્યારે એક એક બોલની લગભગ 26 સંભાવનાઓ છે. કોઈ એવું કહેશે કે બોલ ડોટ જશે, કોઈ એવું કહેશે કે 1 રન આવશે, કોઈ કહેશે 2 રન આવશે, કોઈ કહેશે ચોકો વાગશે, કોઈ કહેશે છક્કો વાગશે, કોઈ કહેશે આઉટ થશે. તો આઉટ થવાના પણ 17 રસ્તા છે. સ્ટમ્પિંગ થશે, બોલ્ડ થશે, એલબીડબ્લ્યુ થશે, કોટ બિહાઇન્ડ થશે, કોટ એન્ડ બોલ્ડ થશે. અને એમાં પણ ઘણા ઓપ્શન છે કે વાઇડ બોલ પડી જાય, નો બોલ પડી જાય. તો અહીંયા લગભગ અલગ અલગ પ્રકારના 26 સંભાવનાઓ રહેલી છે. હવે 26 સંભાવનાઓ રહેલી છે ત્યારે થશે તો કોઈ એક જ. એક બોલ ખેલાડી નાખશે તો એનું પરિણામ કોઈ એક જ, એટલે થશે એક જ વસ્તુ. એટલે એ સટોડિયા એ પાસે 1 લાખ, એટલે 1 લાખ રૂપિયાના હિસાબે માનો કે 26 વ્યક્તિએ શરત લગાવી તો એની પાસે 26 લાખ રૂપિયા થયા. આનો અર્થ શું થાય કે એને 26 જણા વ્યક્તિ પાસેથી પૈસા આયા, પણ એને આપવાના તો કોઈ એકને જ છે ને. એને એક જેમ 3 આપી દે, 3 ગણા પૈસા આપી દે, તો એને 3 લાખ રૂપિયા આપ્યા. તો 26 માંથી 3 લાખ એટલે લગભગ 23 લાખ રૂપિયા તમારી પાસે રહ્યા. રમાડનારો નથી હારતો, રમનારો જ હારે છે, યાદ રાખો. એટલે જે સંભાવનાઓ છે ત્યાં સટ્ટો છે. ફિક્સ એક્સચેન્જ રેટમાં તો ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય સ્થિર થઈ ગયું. હવે તમારી ડોલરની સામે ચલણનું મૂલ્ય જો સ્થિર થઈ જાય તો પછી સટ્ટાનો કોઈ અવકાશ જ રહેતો નથી. એની કોઈ જરૂરિયાત જ નથી, એની કોઈ પોસિબિલિટી જ નથી, એની કોઈ શક્યતાઓ જ નથી કે ભાઈ ડોલરની સામે ભારતે તો પોતાના ચલણનું મૂલ્ય આટલા વર્ષો સુધી સ્થિર કર્યું છે, તો આપણે તો આટલા વર્ષો સુધીમાં આ મુદ્દાને તો ટચ કરી શકીશું નહીં. સમજણ પડે છે હું શું કહું છું? એટલે સટ્ટાકીય પ્રવૃત્તિ એ અર્થતંત્રમાં તમે જોવો છો તેમ ડુંગળીનું, પ્યાજનું, એટલે કે ઓનિયન્સ અને ખાંડ, વચ્ચે લીંબુ, ઘઉં, આ બધી વસ્તુઓની જબરદસ્ત અછત સર્જાઈ. હવે એ અછત જે સર્જાઈ હતી તે સંદર્ભમાં કે ભાઈ ડોલરની સામે રૂપિયો મજબૂત થશે, નબળો પડશે, સ્થિર રહેશે, તો કેટલા સમય સુધી રહેશે, એની સંભાવનાઓ રહેલી છે. એટલે ત્યાં સટ્ટો રમાય છે. પણ સ્થિર વિનિમય દર નીતિમાં જ્યારે તમારું ચલણ ડોલરની સામે એક ચોક્કસ દરે ફિક્સ કરી દેવામાં આવે છે અને હવે ગમે એટલા ફેરફારો થાય પણ ડોલરની સામે રૂપિયો સ્થિર જ રહેવાનો છે, તો શું થાય? તો મિત્રો એવું થાય, જો ડોલરની સામે રૂપિયો સ્થિર જ રહેવાનો તો સટ્ટાકીય પ્રવૃત્તિને કોઈ અવકાશ રહેતો નથી. ફુગાવો થાય. ફુગાવો કેમ થાય? પણ અસ્થિર વિનિમય નીતિમાં સટ્ટાકીય પ્રવૃત્તિનો અવકાશ રહે છે કે એના ફાધર બી અહીંયા બેસે છે. પછી ફુગાવો. તો ફુગાવો કેવી રીતે થાય? તો કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જો ભાવ વધતા હોય તો એની અસર તમારા અર્થતંત્ર પર આવે. ડિપેન્ડ કરે છે કે તમે કેટલા આંતરરાષ્ટ્રીય વેપાર ધરાવો છો, કેટલા દેશો સાથે તમારા કેવા સંબંધો છે. એટલે અસ્થિર વિનિમય દર નીતિ, એની અનિશ્ચિતતા, મૂડીરોકાણ પરની અસરો. મૂડીરોકાણ પરની અસરો શું? જો તમારા દેશની અંદર બહુ સ્મૂથ ચાલતું હોય અને એમાં પણ આપણું ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ તો આપોઆપ જ લોકો નક્કી કરે છે, લોકો તમને મળવા આવે છે, મૂડીરોકાણ વધે છે, રોજગારી વધે છે, અર્થતંત્રમાં ઘણા બધા ફાયદાઓ થાય છે, ચેન્જીસ થાય છે.
એટલે મૂડી રોકાણ ઉપર પણ વિપરીત અસર કેવી રીતે થશે કે જો ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય વારે ઘડી અપડાઉન થતું હોય તો કોઈ બી વિદેશી કંપની આપણા દેશમાં આવશે જ નહીં. એ જ રીતે ઉત્પાદન અને રોજગારી પરની અસરો, ઉત્પાદન અને રોજગારી પરની અસરો તો આમ તો સાનુકૂળ થાય અસ્થિર વિનિમય દર નીતિમાં, કારણ કે એવા વપરાયેલા ઉત્પાદન સાધનો હોય જેને આપણે પહેરવા પડે, તો વપરાયેલા ઉત્પાદનના જે સાધનો છે જેનો ઉપયોગ કરવો પડે, તો એનાથી માંગની સામે પુરવઠો વધે, પણ અન્ય પરિસ્થિતિમાં એવું મુશ્કેલ છે. સાધનોની વહેંચણી પરની અસરો એટલે કે સાધનોની વહેંચણી પર જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બરાબર. હવે સાધનોની વહેંચણી એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકનો અર્થ એવો થાય કે ક્યાં કેટલી જમીન કયા હેતુ માટે ફાળવવી, ક્યાં કેટલી મૂડી આપવી, બરાબર, કુશળ શ્રમિકો અને નિયોજકોને ક્યાં કેટલા મોકલવા, એ તમામ પ્રકારના નિર્ણયો અસ્થિર વિનિમય દર નીતિના આધારે લેવામાં આવતા હોય છે. એટલે સાધનોની વહેંચણી ઉપર પણ વિપરીત અસર થાય. ગરીબ દેશ માટે ઉપયોગી નથી, બરાબર, કારણ કે આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રકમ જમા તો ના કરવી પડે, પરંતુ તેમ છતાં એ તમામ પ્રકારના આર્થિક નિર્ણયો ફાઇનાન્શિયલ બર્ડન જનરેટ કરે છે. પછી લાદળનો ભય, એ મેં તમને સમજાયેલું. લાદળનો ભય એટલે શું મિત્રો? લાદળ એટલે કે તમારા દેશની અંદર ચીન જેવો દેશ ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે અને ભાવ તફાવતના આધારે તે તમારા દેશમાં એટલી નીચી કિંમતે ઠાલવે કે તમારા દેશના લોકો તો અને મેન્યુફેક્ચરિંગ એ કરવાનું શક્ય પણ ના કરી શકે. મેં તમને એક ઉદાહરણ આપેલું કે ચીનને માનો કે 2 લાખ કે 5 લાખ કેલ્ક્યુલેટર બનાવવાની નો કોન્ટ્રાક્ટ મળ્યો. હવે 5 લાખ કેલ્સી બનાવશે અને એની કિંમત માનો એનું કોસ્ટિંગ 80 રૂપિયા છે ને એને લોકોને એવું કીધું કે 180 રૂપિયા, 8 દુની 16, 160 રૂપિયા આપવા પડશે. હવે એવા 100 ને હવે અર્થતંત્રમાં માની લો કે 5 લાખ કેલ્ક્યુલેટર બનાવીને ચીને જે નફો કાઢવાનો છે આગલા 5 લાખ રૂપિયાનો કાઢી લીધો છે, કારણ કે ઓલરેડી એ વસ્તુની કિંમત ડબલ કરીને વેચ્યું છે. હવે ચીન શું કરે છે કે ભાઈ જેટલું બજારમાં વેચાય પોતાના દેશમાં વેચો, બાકીનું આપણે નફો તો કમાઈ લીધું છે, આજુબાજુના દેશમાં ડમ્પ કરી દો, એ તો કચરા પેટી છે. બાંગ્લાદેશ છે, ભારત છે, પાકિસ્તાન છે, શ્રીલંકા છે, મ્યાનમાર છે, આ બધા દેશોમાં એ ઠાલવે છે ને આ ઠાલણને, આ ડમ્પિંગને લાદળની નીતિ કહેવામાં આવે છે. હવે ચીન જેવા દેશો ખૂબ નીચી કિંમતે આપણા અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓનું એને ઠાલવે છે. પરિણામે અર્થતંત્રમાં અર્થતંત્રની અંદર લાદળનો ભય ઉભો થાય છે. તો આવા લાદળના કારણે આપણા દેશના ઉદ્યોગોને બહુ જ મોટા પ્રમાણમાં નુકસાન છે. તો આ લાદળને કેવી રીતે ઘટાડી શકાય એ પણ પ્રશ્ન છે. આવો લાદળ સ્થિર વિનિમય દર નીતિમાં ના થાય, પણ અસ્થિર વિનિમય દર નીતિમાં થાય. મૂડીની નાસભાગ થાય. વિકાસની પૂર્વ શરત એ સ્થિરતા છે, અને સ્થિરતા ના હોય તો વિકાસ ના થાય. મૂડીની નાસભાગ થાય, ક્યારેક મૂડી આવે ક્યારેક જાય. તેજી મંદીના વલણોના કારણે અર્થતંત્રમાં ઇન્વેસ્ટમેન્ટ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ ફ્લક્ચ્યુએટ થતું રહે. એ અપ થાય, ડાઉન થાય, ઉપર થાય, તે નીચે થાય. એટલે આવા પ્રકારના ફેરફારો, ચેન્જીસ અર્થતંત્રમાં જોવા મળે. સાધનોની અગતિશીલતા, અસ્થિર વિનિમય દર નીતિમાં સાધનોની અગતિશીલતા એટલે ઝડપથી મૂડી શ્રમિક ના આવે, કારણ કે તમારા ચલણનું મૂલ્ય ડોલર સામે સ્થિર ના રહેતું હોય. સ્થિર વિનિમય દર નીતિમાં સાધનોની ગતિશીલતા વધારે હોય, ઝડપથી નિર્ણય લેવાય, ઉત્પાદન ઝડપથી થાય. આવા ઘણા સ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ છે. બરાબર. તો આ સાથે જ તમારું ઇગ્નુનું આ સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચરનું આજનું સેશન પૂરું થાય છે મિત્રો. એમાં આપણે સ્થિર અને અસ્થિર વિનિમય દર નીતિ નો અર્થ અને તેના ફાયદાઓ અને ગેરફાયદાઓની આપણે ચર્ચા કરી મિત્રો. ફરી એકવાર
સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ એક્સચેન્જ રેટ, મીનિંગ ઓફ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ, મેરિટ્સ, ડિમેરિટ્સ, કન્ક્લુઝન. પ્રસ્તાવના વિનિમય દર નીતિનો અર્થ, અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ, ફાયદાઓ, ગેરફાયદાઓ અને સમીક્ષા. વિનિમય દરની નીતિ 3 પ્રકારની હોય: સ્થિર, અસ્થિર અને આંશિક. એ મેં ભણાવી દીધું છે. અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ અને અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ. અસ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ અને ગેરફાયદાઓ. બરાબર, આ તમારો પ્રશ્ન આ જ ફોર્મેટમાં તમારે લખવાનો છે. તો અહીંયા જ આપણે આજનું આ સેશન પૂરું કરીશું. હું આશા રાખું આપને આ અસ્થિર વિનિમય દર નીતિનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આવતા લેક્ચરમાં ફરી નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર અને જય હિન્દ.